આવી મારી સડાવાળી મેલડી આવી રામ રામ એ એક દી વાલા લાગ્યા તને કરમદડી ના દુગ જાડવા મારી સડાવાળી મેલડી મારી એક દી વાલા લાગ્યા તને કરમદડી ના જુગ જાડવા મારી એ મારી સડાવાળી મારી મેલડી દેવી 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 મેલી મેલી તને હું કોઈ કહે પણ મેલી નહીં તલભાર ઘણા માણસો એ વાતો કરતા કે મેલની બનાવેલી મેલડી મેલડી એટલે મેલા ખાય મેલડી મેલા ભોગવે કોઈ દી નો હોય બાપ મેલડી મેલની બનાવી નથી અને મેલડી કોઈ દી મેલું ખાઈ નહીં આ તો નનામી બાળકી કહેવાય ભાઈ આનું હાસું નામ શું છે હજી મને કે તમને કોઈને ખબર નથી રાક્ષસ નો સહાર વધી ગયો હતો ને તેથી નનામી બાળકી પ્રગટ કરી હતી ને રાક્ષસ નો સહાર કરીને આવ્યા ને તેથી બધી માતાજી કીધું કે આ કોઈને કર્યું આ કોણ લડ્યું તેથી ખાલી મેલડી એટલું લડી ગઈ મેલડી તા તો હું તમે મન્યા કહેવાય કે મેલડી સાહેબ મેલડી નું નામ હું સાચું કોઈને ખબર નથી હા અને ઈ મારી સડાવાળી મેલડી આવી છે ને જગતની માલપા ઓશિયાળા ટકોરા સાંભળનારી મેલડી છે તને ઓશિયાળો એ ટકોરો મારી સડાવાળી મેલડી દેવીને વહમો લાગે મારી ઓશિયાળા ટકોરા સાંભળો નારી મારી સડાવાળી મારી મેલડી મારા દોઈની વેળાનો ધણી કહેવાય મારી જોગ માયા મારી સડાવાળી મેલડી કહેવાય મારા દોઈલી વેળાનો ધણી બની ઊભી રહી જાય મારી કરમદડી ના પાદરની માલપા મારી સડાવાળી મેલડી સુખિયા વાવી વાડી એમાં દુખિયા ઉજા મારા બાપની દેવી છોડવા મારી સડાવાળી મેલડી મારી જોજે અમારા ગરીબની ઝૂંપડી અમારી મેલડી દેવી મારી આગું લાગવા દેશના બની જાય મારા વગર દોકડાનો વકીલ બની ઊભી રહી જાય મારી કોર્ટની માલપા મારી સડાવાળી મેલડી મારા વગર દોકડાનો વકીલ બની જાય બોલ્યા કોર્ટની માલપા મારી જોગ માયા મારી મેલડી ઊભી રહી જાય
મારી એક દી દવાખાના ના પગથિયા સડી જાય મારી રોગ માયા મારી સડાવાલી મારી મેલડી મારો ડોક્ટર બની જાય જગતની માલિપા સાહેબ મેલડી રે મેલડી ગાંડા ન મળે હો ભાઈ ગાંડા એટલે હોય બધા ડાયા મેલડી મળે ને એની પાછળ ગાંડું થવું પડે તો મેલડી મળે બહુ સુધરી ગયેલા માણસ હોય ને એની માટે બધું નકામું છે એકચ્યુઅલી આમાં નું હાલે એકચ્યુઅલી પણ આ તો સાહેબ ગરીબ રાખ માણસનું રતન છે મારી જોગમાં એ મેલડી બાપ પછી સડાવાળી હોય કે આકાશી હોય કે રામપરા વાળી હોય કે કોઈ પણ મેલડી હોય દુનિયામાં મેલડી તો એક જ છે જે જેવા કામ કર્યા હોય મેલડીના નામ પડ્યા છે પણ સાહેબ જગતની માલિપા મેલડીના જે બની ગયા છે ને એને કોઈ દાડો તમે એક બધું ખૂણાની માલિપા ઉભા રાખીને પૂછજો કે આ કળિયુગમાં મેલડીની રેણી કીણી કેવી રીતે રહેવાય મેં હમણાં કીધું ને કે બધાયના સાળા કરજો બધાયના ગુના કરજો બધી માતા તમને ખાઈને ખમા કહી દેશે પણ મેલડીનો સાળો ન કરતા ને ગુનો ન કરતા મેલડીનો તો સાળો ન કરતા પણ કોઈ મેલડીનું બાનું લઈને દુનિયામાં ડગલા બાંધતો ને એનો કોઈ સાળો ન કરતા આ મેલડી દેવ રે ને ધર્મની દડી ભાઈ મેદાનમાં પડી છે કોઈ એમ કે મેલડી મારી સાહેબ એમ નથી થતી જો જીતે વો લે જાય આ એનું ભજન કરતા આવડવું પડે અને એનું ભજન કર્યું ને એકવાર એના ભજનની માલપાથી પાર ઉતરી જાવ અને કળિયુગની માલપા પછી જો રાજા નો બનાવીને ફેરવે ને તેથી તો બાપ મારી કરમદડીના પાદરમાં સડાવાળી મેલડી નો બેઠી હોય બાપ પણ બાપ આના દરબારમાં જાઉં ને તો તમારી પાસે ગમે એટલા ભેળ માથે ભૂંગળ વાગતા ગમે એટલા રૂપિયા હોય ને તો રૂપિયાનો પાવર બહાર મૂકીને જજો મેલડીના રૂપિયાના કાંઈ લેના દેના નથી હો હા સાહેબ મારી નજરની સામે કરોડો રૂપિયાના ઢગલા કરીને મેલડીના દરબારમાં આવ્યા હતા ને એને મેલડી કીધું મેલડીના રૂપિયા અરે કોઈ લેના દેના નથી તારી કરોડોની સંપત્તિ તારા ઘરે રાખ અહીંયા તો મને મારો ગરીબ ગમે છે હો મને મારો ગરીબ ગમે અને આ સાહેબ એક ભેખના દીકરા તરીકે ટકોર કરું છું કે મેલડીના દરબારમાં જાઉં તો ગરીબ થઈને જાયજો તમારી પાસે કરોડોની સંપત્તિ હોય તો એક બે પેટી ખાઈને તો ખૂટી જાય પણ જેની માથે મેલડી ખમા કે એક નહીં ભલામણા જો 72 પેટી સુધી ખૂટવા દે ને તેથી તો જગતની માલપા મારી સડાવાળી મેલડી નો બેઠી હોય બાબો સડાવાળી મેલડી નો બેઠી હોય બાબો આ સાહેબ માં મેલડી આવ્યા છે ને માવતર મેલડી આવ્યા છે મારો આધાર મારી મેલડી આવ્યા છે ને ઈ માં મેલડી ને યાદ કરતા કવિ લખે એ તાવા મોઢે માંડ્યા એમાં મેલડી આવે મારો ઉસ્તાદ આ સુધી મને લાવવામાં જેનો મોટો ફાળો છો આ વિક્રમભાઈ નો તો ખરો પણ ઈ બે ની પાસે એવી મિત્રતા છે મારો ઉસ્તાદ અમારે ભાઈ મનીષભાઈ અમરેલી થી આ જોવો ઢોલ વગડે હાલો તમે કોઈને હાલો એકલા તાળી તાળી બોલો મનીષભાઈ માટે તાળી હા મારો ઉસ્તાદ Ha 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 ha!